નમસ્કાર મિત્રો, હું હીરાલાલ કાલરિયા HK એજ્યુકેટમાં આપને હૃદયપૂર્વક આવકારું છું. મિત્રો, અહીં આપણે GPSC, ટેટ, ટાટ, HTAT, પોલીસ, તલાટી, જુનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા 155થી વધુ રૂઢિપ્રયોગ અર્થ સાથે હું લઈને આવ્યો છું, જે આપને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. રૂઢિપ્રયોગ: આકાશ પાતાળ એક કરવા, ખૂબ મહેનત કરવી કે પ્રયત્ન કરવો, ઊંટના 18 વાંકા, દરેક બાબતમાં દોષ હોવો, ગાલે હાથ દેવો, વિચારમાં પડી જવું અથવા ચિંતાતુર થવું, ઘાણીના બળદ જેવું થવું, સખત પરિશ્રમ કરવો પણ પ્રગતિ ન થવી, દાંત ખાટા કરવા, હરાવી દેવું કે પરાસ્ત કરવું, પથ્થર પર પાણી પડવું, કરેલી મહેનત નકામી જવી, બગાસું ખાઈને ચપટી વગાડવી, ખૂબ જ સહેલાઈથી કામ કરવું, પાણી વલોવવું, ફોગટ ફાંફા મારવા, પેટ પર છરી મૂકવી, કમાણી છોડાવવી, ફૂલ્યું ન સમાવવું, ખૂબ આનંદિત થવું, મોંમાં આંગળા નાખવા, નવાઈ પામવી, હાથતાળી આપવી, છેતરીને જતું રહેવું, બાજી બગડવી, કામ બગડી જવું, આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી, ટાઢા પાણીએ ખસજવી, મહેનત વિના કામ પૂરું થવું, હોંશ ઉડી જવા, ખૂબ ગભરાઈ જવું, પગ નીચેથી જમીન સરકવી, અત્યંત આઘાત લાગવો, પાણી પહેલાં પાળ બાંધવી, મુશ્કેલી આવે તે પહેલાં સાવચેતી રાખવી, રાયનો પર્વત કરવો, નાની વાતને મોટી બનાવવી, હવામાં કિલ્લા બાંધવા, નકામી કલ્પનાઓ કરવી, આંખ આડા કાન કરવા, જાણી જોઈને અવગણના કરવી, ખાંડાના ખેલ ખેલવા, ખૂબ જ જોખમી કામ કરવું, ઘા પર મીઠું ભભરાવવું, દુઃખી માણસને વધુ દુઃખી કરવું, મીઠું મરચું ભભરાવવું, વાતમાં વધારો કરીને કહેવું, રવાડે ચડવું, ખોટા રસ્તે જવું, હાથ કાપી આપવા, લેખિત કબૂલાત આપવી, આંધળિયા કરવા, અવિચારી પગલું ભરવું, લોઢાના ચણા ચાવવા, અત્યંત મુશ્કેલ કામ કરવું, વહેતી ગંગામાં હાથ ધોવા, તકનો લાભ ઉઠાવવો, પેટનું પાણી ના હાલવું, કશી અસર ન થવી,
માથે પાણી ફેરવવું, કરેલું કામ ધૂળમાં મેળવવું, વાળ વાંકો ન થવું, સહેજ પણ નુકસાન ન થવું, શરણાગતિ સ્વીકારવી, હાર કબૂલવી, ઘર ઉજળું થવું, ઘરની આબરૂ વધારવી, ગળામાં ટાંટિયા નાખવા, અવળું ચોંટવું, સૂર્યને દીવો બતાવવો, ખૂબ જ્ઞાનીને જ્ઞાન આપવું, હવામાં કિલ્લા બાંધવા, નકામી કલ્પનાઓ કરવી, જીવ તલપાપડ થવો, અતિ આતુર થવું, જીવ ટાળવે ટંગાઈ રહેવો, ચિંતા સ્થિતિમાં મુકાવવું, કાળજે કંપારી છૂટવી, ખૂબ ડરી જવું, ઘીના ઠામમાં ઘી પડવું, કામ યોગ્ય રીતે પૂરું થવું, આડે હાથે લેવું, ઠપકો આપવો, કાન સરખા કરવા, સાવધાન થઈ જવું, ઊંધા પાટા બંધાવવા, અવળું સમજાવવું, ઓરિયો વીતવું, પ્રસંગ સફળ રીતે પૂરો થવો, અગ્નિમાં ઘી હોમવું, ગુસ્સામાં વધુ ઉશ્કેરવું, અકલનું ખાતું હોવું, મૂર્ખ હોવું, પાણીચું આપવું, બરતરફ કરવું, પાણીથી પાતળું, ખૂબ ત્રેવડ કરનારું, હોશિયારી મારવી, ડંફાસ મારવી, લાકડીનો લાડવો અત્યંત કઠિન વસ્તુ કામ, નાકલીટી તાણવી, અત્યંત હીનપણે શરણે જવું, નામ ઉપર પાણી ફેરવવું, આબરૂ ખોવી, ચહેરા પર હવાઈયા ઉડવા, ગભરાઈ જવું, જીવમાં જીવ આવવો, રાહત થવી, ઈડરિયો ગઢ જીતવો, ભારે મોટું પરાક્રમ કરવું, ઉકળતું તેલ રેડાવવું, મનમાં ભારે દુઃખ થવું, ટાણે સાવધ રહેવું, સમયે તૈયાર રહેવું, ડૂબતાને તરણું પૂરું, મુશ્કેલીમાં નાની મદદ પણ મોટી લાગવી, પેટનો ખાડો પૂરવો, ભૂખ સંતોષવી, કાળા પાણીએ કાઢવું, દેશ નિકાલ કરવો, તીર નિશાન પર લાગવું, ધાર્યું કામ સફળ થવું, પાણીમાં બેસી જવું, હિંમત હારી જવી, ભીતે કાન હોવા, છુપી વાતો સાંભળવી, ઊંડા પાણીમાં ઉતરવું, સાહસભર્યું કાર્ય કરવું, ચાલુ વહેલમાં બેસવું, ચાલુ વિચારમાં જવું, કુહાડીનો હાથો બનવું,
પોતાના પક્ષને નુકસાન કરી બીજાને મદદગાર થવું, કાળા ધોળા કરવા, છુપી રીતે ગેરરીતિ કરવી, ખભે ખભા મિલાવીને ચાલવું, સાથે મળીને કામ કરવું, ચૂંચા ના કરવી, સહેજ પણ વિરોધ ન કરવો, ટાંટિયા ખેંચવા, કોઈની પ્રગતિમાં અડચણ નાખવી, લોહીનું પાણી કરવું, ખૂબ જ સખત મહેનત કરવી, વહેમનું ઓસડ ન હોવું, શંકાનું કોઈ નિવારણ ન હોવું, શાન ઠેકાણે આવવી, સમજણ આવવી, આંખમાં તેજ આવવું, ભાન આવવું, ઘીના ઠામમાં ઘી પડવું, કામ યોગ્ય રીતે પૂરું થવું, ઝાઝી ભૂખ હોવી, વધુ પડતી લાલસા હોવી, તીર નિશાન પર લાગવું, ધાર્યું કામ સફળ થવું, મનમાં લાડુ ફૂટવા, મનમાં ને મનમાં ખુશ થવું, લાંબી લાકડીએ રાખવું, દૂર રાખવું, નવા જૂની થવી, કોઈ મોટી ઘટના બનવી, જગબત્રીસીએ ચડવું, ખરાબ કાર્યથી જાહેર થવું, લાકડે માંકડું વળગાડવું, વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા ભેગા કરવા, તારામંડળમાં રહેવું, કલ્પનાઓમાં રાચવું, દિલ દઈને કામ કરવું, ખૂબ જ રસપૂર્વક કામ કરવું, પાણીના રેલા જેવું હોવું, ખૂબ જ સરળ અથવા વહેતું હોવું, ફૂલ ચઢાવવા, કોઈની ખૂબ જ પ્રશંસા કરવી, જીવ પાછો આવવો, ગભરાટ પછી શાંતિ અનુભવવી, હોઠ કરડવા, ખૂબ ગુસ્સો આવવો, નાકલેટી તાણવી, અત્યંત હીનપણે શરણે જવું, પેટમાં પેસી નીકળવું, છુપી વાત જાણવી, મોંમાં આંગળા નાખવા, નવાઈ પામવી, રાયનો પર્વત કરવો, નાની વાતને મોટી બનાવી દેવી, વહેતી ગંગામાં હાથ ધોવા, તકનો લાભ ઉઠાવવો, હાંજા ગગડી જવા, ખૂબ ડરી જવું, ભીંત ભૂલવી, મર્યાદા ઓળંગી જવી, અક્કલ મારી જવી, મૂર્ખતા આવવી, આંગળીથી નખ વેગળા, ભેદભાવ દર્શાવવો, આંખ મીચામણા કરવા, જોયું ન જોયું કરવું, બેસવાની ડાળ કાપવી, આશ્રય આપનારનું ખરાબ કરવું, રેવડી દાણાદાણ કરવી, ખૂબ બેઆબરૂ કરવું, સંઘ કાશીએ પહોંચવું, કામ પાર પાડવું, 16 વાલ ને એક રતી, એકદમ બરાબર
સાચું. હાથ કાપી આપવા, લેખિત કબૂલાત આપવી. પાણી વલોવવું, ફોગટ ફાંફા મારવા. કૂવાનું દેડકું, ખૂબ સંકુચિત વિચારનું. છઠ્ઠીનું દાવણ કાઢવું, મરણતોલ માર મારવો. મોં મરોડવું, અણગમો વ્યક્ત કરવો. ત્રિશંકુ જેવી સ્થિતિ, ચારે બાજુથી વિપત્તિ. નારદ વેડા કરવા, બે જણને લડાઈ મારવા. પેટ મોટું હોવું, ગુપ્ત વાત સાચવવી, ઉદાર હોવું. કાળા પાણીએ કાઢવું, દેશ નિકાલ કરવું. જીભ લાંબી હોવી, ફાવે તેમ બોલવું. જીવ તલ પાપડ થવો, અતિ આતુર થવું. જીવ તાળવે ટંગાઈ રહેવો, ચિંતા ભરી સ્થિતિમાં મુકાવવું. આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવવી. અનજળનું ઉઠવું, જીવવા જેવી સ્થિતિ ન હોવી. પાશેરામાં પહેલી પૂણી, શરૂઆત. દિલ્હીનો શાહુકાર, મોટો ઠગ. ધુમાડાના બાચકા, ફોગટ મહેનત. નવગજના નમસ્કાર, દૂર રહેવું, દૂર રાખવું. દહીં દૂધમાં પગ રાખવા, બંને પક્ષમાં રહેવું. થૂકીને ચાટી જવું, વચન આપીને ફરી જવું. કોણીએ ગોળ લગાડવું, કાર્ય સાધવા લાલચ આપવી. 4 દિવસની ચાંદની, થોડા સમયનું સુખ. ચોટલી હાથમાં આવવી, દાવપેચમાં આવવું. જીવ ઊંચો નીચો થવો, ચિંતા થવી, ઉચાટ થવો. ડંકો વગાડવો, યશસ્વી કાર્ય કરી બતાવવું. તડકો છાંયડો વેઠવો, સુખ દુઃખ સહન કરવા. છાતી ઠોકીને કહેવું, હિંમતપૂર્વક વિશ્વાસપૂર્વક કહેવું. ઠંડે પાણીએ નાહી નાખવું, આશા છોડી દેવી. ગોળના પાણીએ નાહવું, છેતરાઈ જવું. ઘોળીને પી જવું, ગણકારવું નહીં. ચરમપોશી કરવી, દીઠું અડીઠું કરવું. ગણેશ માંડવા, શરૂઆત કરવી. કાનના કાચા હોવું, કોઈ ભરમાવે તેમ ભરમાઈ જવું. કાન ઉઘાડવા, સાચી સ્થિતિ જણાવવી કે સમજાવવી. ખાતર પર દિવેલ, નુકસાનમાં વધુ નુકસાન થવું. ઘાસ કાપવું,
નકામી મહેનત કરવી, છાણે વીછી ચડાવવું, ખોટું ઉત્તેજન આપવું, ઉશ્કેરવું, જમીન પર પગ ન મૂકવું, ગર્વથી બહેકી જવું, ગરદન મારવી, ભારે નુકસાન કરવું, ગાલે તમાચો મારી મોં લાલ રાખવું, સુખી હોવાનો દેખાવ કરવો, તેલ કાઢવું, થાકી જાય એવી રીતે કામ લેવું, દાઢીમાં હાથ ઘાલવો, ગરજપૂર્વક મદદ માંગવી, ખુશામત કરવી, દાંત ખાટા કરવા, ત્રાસી જાય ત્યાં સુધી થકવીને અંફાવી દેવું, હરાવી દેવું, ટકાનું 3 શેર, એકદમ સસ્તું, કાળજું કઠણ કરીને, ખૂબ હિંમત રાખીને, નિશાન ઊંચું રાખવું, લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું, આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલમાં મૂકવું, આર્થિક સંકડામણ હોવી, ગરીબ સ્થિતિ હોવી, ટાંકણા ટોચવા, સતત ટોક ટોક કરવું, સમીકરણ બદલી નાખવું, વાતાવરણમાં પરિવર્તન આવવું, ગજ ગજ છાતી ફૂલવી, ખૂબ ગર્વ અનુભવવો, ખૂબ આનંદિત થવું, દાવપેચ રમવા, યુક્તિ પ્રયુક્તિ કરવી, કાવા દાવા કરવા, 71 કુળ તારવા, તમામ પૂર્વજોનો ઉદ્ધાર કરવો, તરણા તોલે હોવું, તદ્દન તુચ્છ હોવું, વિષાદ વિનાનું હોવું, બાવાના બે બગડવા જેવો ખેલ થવો, એકદમ પાયમાલ થઈ જવાય એવી સ્થિતિ થવી, કારસો ઘડવો, યુક્તિ કરવી, પ્રપંચ કરવો, કાળજાને ખોતરી ખાવું, હૃદયને ખૂબ દુઃખ પહોંચાડવું, હૈયે જડાઈ જવું, હૈયામાં યાદ રહી જવું, ચીસ હૈયાને વીંધી જવી, દૂર સુધી કરુણ ચીસ સંભળાવવી, હાડ માંસ ગાળી નાખવા, શરીર તદ્દન નિર્બળ થઈ જવું, મોંમાં ઘી સાકર, સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, આંખો ભીની થવી, લાગણીશીલ થઈ જવું, મૂંઝવણના વમળમાં ફસાવવું, મૂંઝવણથી ઘેરાઈ જવું, આત્માને ઓગાળી નાખવું, માનપાન સ્વમાન ગુમાવી દેવા, સારા મોડા ઓહાણ આવવા, સાચા ખોટા વિચાર આવવા, અડવડિયું ખાવું, લથડિયું
ખાવું, જૂનો સમય તાજો કરવો, ભૂતકાળની વાતો યાદ કરવી, અરેરાટી અનુભવવી, ત્રાસી જવું, દુઃખ અનુભવવું. તુરિયાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો, સંકટ સમયની સાંકળ વાપરવી, મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો, વાણી ખોવાઈ જવી, કાંઈ બોલવાનું ન સૂઝવું, મૌન થઈ જવું, બે ઘોડે વાટ જોવી, આતુરતાપૂર્વક રાહ જોવી. આપને વિડિયો ગમ્યો તો રાહ જોયા વિના HK એજ્યુકેટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, જેથી એક પણ વિડિયો મિસ ના થાય. આભાર.